આજથી અમે એક નવી અને નાનકડી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, KYC, જેનું ફૂલ ફોર્મ અમે આપ્યું છે નો યોર કલેક્ટર. શું કામ આ સિરીઝ? તો તમારા જિલ્લામાં તમારી આંખોની સામે જ એટલી બધી ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ છે જે તમને ખબર જ નથી. તમારા જિલ્લાના દરેક કામ જેમના થકી થતા હોય છે, ઘણીવાર આપણને એમનું નામ પણ નથી ખબર હોતી. તો અમે કોશિશ કરીશું કે 33 જિલ્લાના 33 કલેક્ટર વિશે જાણકારી તમારા સુધી પહોંચાડીએ. શરૂ કરીએ પહેલી કહાની વિશે. અને આ જિલ્લો સૌથી પહેલાં રાખવા માટેનો વિચાર અમને આવ્યો 12th ફેલ મૂવી પરથી. વર્ષ 2009માં બનેલી ફિલ્મ 3 ઇડિયટ્સનો એક ડાયલોગ તમને યાદ જ હશે કે કામયાબી કે પીછે મત ભાગો, કાબિલ બનો, કામયાબી તો જક માર કે તુમારે પીછે આएगी. અને આજે આપણી સ્ટોરીના જે હીરો છે એમની કહાની પણ કંઈક એવી જ છે. આજે વાત કરવી છે ભરૂચના કલેક્ટર તુષાર ડી સુમેરાની, એમના સંઘર્ષથી સફળતા સુધીની સફરની. નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ KYCમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાયલ રાઠોડ. શિક્ષકે કહ્યું, ભાઈ તું જા, તારા હાથમાં તો ગણિતની રેખા જ નથી. કોલેજ ગયા તો ક્લાર્કે કહ્યું કે યુનિવર્સિટીનું નામ ડૂબાડીશ તું. કોઈ કલ્પના પણ ન કરી શકે કે વ્યક્તિ ભવિષ્યમાં કલેક્ટર બનશે. 2500 રૂપિયાના પગારદાર વિદ્યા સહાયકમાંથી IAS બનેલા તુષાર સુમેરા બધા જ UPSCની પરીક્ષા આપતા ઉમેદવારો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. ચોટીલા જેવા નાનકડા ગામમાં મોટા થયેલા તુષાર સુમેરાએ જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. એમણે IAS બનવાનું સપનું તો જોયું, પણ એના માટે અથાર્ક મહેનત અને સંઘર્ષ કર્યો. એમના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તુષાર સુમેરાના પિતા દલપતભાઈ સુમેરા ખેતીવાડી ખાતામાં ફિલ્ડ સુપરવાઇઝર હતા. એમના માતા ગૌરીબેન વઢવાણમાં શિક્ષિકા તરીકે કામ કરી રહ્યા હતા. સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મેલા તુષાર સુમેરાએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં જ પૂરું કર્યું. 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. એ ખૂબ ખુશ થઈ ગયા. તમને થશે કે IAS ઓફિસર છે એટલે 10મામાં તો 92-95% આવ્યા હશે એટલે ખુશ જ થાય ને, પણ એવું નહોતું. તુષારભાઈને 10મામાં તો નીલ બટે સન્નાટા જેવું હતું. અંગ્રેજીમાં 35 માર્ક્સ આવ્યા, ગણિતમાં 36 આવ્યા અને વિજ્ઞાનમાં થોડા વધારે એટલે 38 માર્ક્સ આવ્યા. ત્યારે ટીચરે ટોણો મારતા એવું કહ્યું હતું કે શિક્ષણ બોર્ડમાં તારા કોઈ ઓળખીતા કે સગા હશે એટલે તને પાસિંગ માર્ક્સ આપ્યા છે, બાકી તો તું પાસ પણ ન થાય. આજે IAS અધિકારી છે. 10મામાં ખરાબ માર્ક્સ આવવાને કારણે આર્ટ્સ લીધું અને પછી 12મું પાસ કરી અને જૂનાગઢથી BEd કર્યું. BEd કર્યા બાદ તુષાર સુમેરાએ ચોટીલાની એક સ્થાનિક શાળામાં વિદ્યા સહાયક તરીકે 2500 રૂપિયાની નોકરી કરી. નોકરી કરતાં કરતાં વિચાર આવ્યો કે ટીચર માત્ર એક ગામમાં 1-2 પેઢીને સુધારી શકે છે, પણ સમગ્ર સમાજનું ભલું કરવું હોય તો પછી કંઈક વિશેષ કરવું પડશે. પછી UPSCની તૈયારીઓ શરૂ કરી દીધી અને પછી એમના જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યાં એમને રિયલાઇઝ થયું કે ભાઈ IAS અધિકારી તો બનવું જ પડશે. પિતા હોસ્પિટલમાં દાખલ હતા. ઓપરેશન પૂરું થયું અને પિતાએ આંખમાં આંખ નાખી અને કહી દીધું કે કોઈ પણ ભોગે જે લક્ષ્ય નક્કી કર્યો છે એ પૂરો કરવાનો છે, અડધેથી પાછું નથી મૂકવાનો. અને પછી તો શિક્ષકની નોકરી છોડી અને 2007માં સ્પીપા જોઈન કરી દીધું. 4 વાર નિષ્ફળ થયા બાદ 5મી વાર UPSCની પરીક્ષા આપી. મનમાં હજુ પણ શંકા હતી કે હું આના માટે બન્યો છું કે નથી બન્યો, પણ 5મી વાર મહેનત રંગ લાગી. 2012માં UPSCનું રિઝલ્ટ આવ્યું અને 10મા ધોરણમાં માંડ પાસ થનારે છોકરાએ UPSC પરીક્ષા ક્રેક કરી દીધી. અને પછી સ્કાય ઇઝ ધ લિમિટ. જીવનમાં એક બાદ એક સિદ્ધિઓ મેળવી અને અધિકારી તરીકે એવા કામ કર્યા કે PM નરેન્દ્ર મોદીએ પણ એમના કામના વખાણ કર્યા અને નોંધ લીધી. જ્યારે એમનું સપનું પૂરું થયું ત્યારે પોતાના વિચારો વ્યક્ત કરતા એમને સરસ વાત કહી કે પૈસા કમાવવાના તો હજારો રસ્તા હોઈ શકે, પરંતુ જો બીજાની સેવા કરી સારું સ્ટેટસ અને પૈસા માનપાન બધું જ મળતું હોય તો પછી એ કેમ ના કરીએ. એટલે મેં સતત મહેનત શરૂ રાખી અને મારી મહેનત સફળ થઈ. ફોટોગ્રાફી અને સાહિત્ય વાંચવાના શોખીન તુષાર સુમેરા આજે ખૂબ ખુશ છે અને એમનો અંતિમ નેક્સ્ટ ટાર્ગેટ એવો છે કે સોશિયલ સર્વિસ કરે. આ સ્ટોરી સાંભળ્યા બાદ અંતે એક કવિતાની 2 લાઈન યાદ આવે છે. असफलता एक चुनाव है, इसे स्वीकार करो. क्या कमी रह गई है देखो और सुधार करो. जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती.
અમે આ બધી માહિતી તમારા માટે અલગ અલગ વેબસાઇટ અને વિડીયોઝ જોઈને એકઠી કરી છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.